નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે ઋષિ પંચમી 2025 વ્રત કથા। ઋષિ પંચમી સામા પાંચમ વ્રત કથા। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો હિન્દુ ધાર્મિક ઋષિ પાંચમનો સ્ટોરી વિડીયો। બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તિથિ ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે। ભારતીય પંચાંગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે। પ્રકૃતિ પૂજન અને ઋષિ પૂજનનું મહત્વ આ તહેવાર દ્વારા આપણને જાણવા મળે છે। માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે। જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલી વાર નહાય એટલા વધુ પાપ ધોવાય છે તેવી માન્યતા પ્રચલિત હોય। આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ એમ 3 વાર તો સ્નાન કરે જ છે। તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળિયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે। તો જે ભાવિક શ્રદ્ધાળુને નહાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે। એક પૌરાણિક કથા પણ આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે। વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો। તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી। આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ 2 સંતાન હતા। વિવાહ યોગ્ય થતાં તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા, પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઈ ગઈ। દુઃખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા। એક દિવસ બ્રાહ્મણ કન્યા સૂતી હતી તે વખતે તેના શરીરમાં કીડા પડી ગયા। ઉત્તકે સમાધિ લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવા છતાં તે વાસણોને અડી ગઈ હતી। આ જન્મમાં પણ તેણે બીજાનું જોઈને ઋષિ પંચમીનું વ્રત કર્યું ન હતું। પિતાની આજ્ઞા અનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યું અને તેને સર્વ પાપોમાંથી મુક્તિ મળી। આ જન્મમાં તેણે સુખ ભોગવવું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ। આમ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તિથિને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે। ભારતીય પંચાંગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે। પ્રકૃતિ પૂજન અને ઋષિ પૂજનનું મહત્વ આ તહેવાર દ્વારા આપણને જાણવા મળે છે। માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે। જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલી વાર નહાય એટલા વધુ પાપ ધોવાય છે તેવી માન્યતા પ્રચલિત હોય। આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ એમ 3 વાર તો સ્નાન કરે જ છે। તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાય તે કોળિયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે। તો જે ભાવિક શ્રદ્ધાળુને નહાવાની તક મળે છે તે પોતાની જાતને ધન્ય ગણે છે। તો મિત્રો, આ હતી ઋષિ પાંચમની પૂજા વિધિ અને વ્રત કથા। તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને ઋષિ પંચમીની હાર્દિક શુભકામનાઓ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ।